નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતના શોધો એ વિશે માહિતી મેળવીશું અને પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની ચર્ચા કરીશું। બરાબર, હવે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે। તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ CF આખાના છેદમાં f ગુણ્યા h। શું છે સૂત્ર? મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ CF આખાના છેદમાં f ગુણ્યા h। બરાબર, તો આ સૂત્ર તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે અને યાદ રાખવાનું છે। બરાબર, હવે અહીંયા વિવિધ પદો આપેલા છે આપણને, l છે, n છે, CF છે। બરાબર, તો એ વિશે જાણી લઈએ। ઘણી વખત આપણને સૂત્ર આપેલું હોય અને વિવિધ પદો વિશે માહિતી માંગેલી હોય કે n બરાબર શું છે, CF બરાબર શું છે વગેરે। બરાબર, તો l એટલે શું? l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા, પછી n એટલે કે અવલોકનની કુલ સંખ્યા। એટલે અવલોકનની કુલ સંખ્યા એનો મતલબ શું? જે આપણને આવૃત્તિ આપેલી હશે એ બધાનો સરવાળો કરી દેવાનો, એટલે આપણને શું મળશે? n મળશે। અને CF એટલે શું? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ। પછી f છે જે પણ આપણને મધ્યસ્થ વર્ગ મળે એની આવૃત્તિ, અને h બરાબર તો આપણને બધાને ખબર છે શું છે? વર્ગ લંબાઈ। બરાબર, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ। માહિતી આપણને આપેલી છે અને શું શોધવા કીધું છે? મધ્યસ્થ શોધો એવું કીધું છે। તો સૌથી પહેલાં તો સૂત્ર શું છે એ જોઈ લઈએ। તો મધ્યસ્થનું સૂત્ર શું છે? m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ઇન્ટુ h। આ સૂત્ર છે। આપણે વિવિધ પદોની જરૂર છે, એના માટે આપણે શું શોધવાનું છે? સૌથી પહેલાં સંચયી આવૃત્તિ। તો સૌથી પહેલાં શું શોધો? સંચયી આવૃત્તિ એટલે કે CF શોધો। હવે સંચયી આવૃત્તિ શોધવા માટે શું કરવાનું છે? અહીંયા જે આવૃત્તિ આપેલી છે એનો ઉપયોગ કરવાનો છે। તો સૌથી પહેલાં જે આવૃત્તિ આપેલી છે એ તો શું કરવાનું છે? એમને આમ મૂકવાની છે। હવે 4 અને 5નો શું કરવાનો છે? સરવાળો। અહીંયા ક્રોસમાં જોવાનું છે, 4 અને 5નો સરવાળો, એટલે 4 ને 5 કેટલા થશે? 9। પછી એ જ રીતના 9 અને 13નો સરવાળો કેટલા થશે? 22। 22 અને 20નો સરવાળો કેટલો થશે? 42। એ જ રીતના 42 અને 14નો સરવાળો 56। 56 અને 8નો સરવાળો કેટલો થશે? 64। 64 અને 4નો સરવાળો કેટલો થશે? 65, 66, 67 અને 68। એટલે અહીંયા આપણને મળશે 68। બરાબર, સંચયી આવૃત્તિ આપણને મળી ગઈ। હવે શું શોધવાનું છે? કુલ અવલોકનો એટલે કે કુલ આવૃત્તિનો સરવાળો। તો અહીંયા જે સંખ્યા આવે છે છેલ્લે 68, એ જ આપણા અવલોકનોનો સરવાળો થશે। પણ તો પણ આ જે સરવાળો કર્યો છે એ સાચો આવે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આ ગણી લેવાના છે। જો આ જ ટોટલ સરવાળો 68 આપશે તો આપણી સંચયી આવૃત્તિ જે શોધી છે એ પણ સાચી હશે। બરાબર, તો સરવાળો કરીએ। 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 8 24, 24 ને 4 કેટલા થશે? 28। તો 28નો 8 વધી 2, તો 2 ને 1 3, 4 5 6। આપણને કુલ અવલોકનો કેટલા મળે છે? 68। એટલે કે n બરાબર કેટલા મળે આપણને? 68। એટલે અહીંયા પણ 68 આવે છે અને અહીંયા સંચયી આવૃત્તિમાં છેલ્લે શું આવે છે? 68। એટલે કે આ સરવાળો પણ સાચો છે અને જે સંચયી આવૃત્તિ શોધી છે એ પણ કેવી છે? સાચી છે। હવે આપણને જે n મળે છે એનો ઉપયોગ કરવાનો છે આપણે। તો સૌથી પહેલાં તો n/2 શોધીએ। તો n/2 તો n બરાબર કેટલા? 68 અને છેદમાં 2। તો 68 ને 2 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે? 34। હવે આ જે 34 આવ્યા છે એ આપણે ક્યાં જોવાના છે? સંચયી આવૃત્તિ મળી આપણને ત્યાં જોવાના છે। તો 34 કયા અવલોકનમાં આવે છે એ જોઈએ। તો 22માં 34 આવશે નહીં। આ જે 42 છે ત્યાં શું મળી છે આપણને? 34। બરાબર, તો આપણો મધ્યસ્થ વર્ગ એની એ જ લાઈનમાં આપણો મધ્યસ્થ વર્ગ શું થઈ જશે? 125 થી 145। તો આપણે લખીએ મધ્યસ્થ વર્ગ બરાબર 125 થી 145। બસ, આ જે મળ્યું, હવે આ જે મળ્યું છે એના પરથી દરેક કિંમતો આપણને મળી જશે। તો જે મધ્યસ્થ વર્ગ છે એના પરથી આપણને કોની કિંમત મળશે? એલની કિંમત। એલ બરાબર શું હતું? અધસીમા। તો આની અધસીમા કઈ થશે? 125। અધસીમા એટલે શું ના ખબર હોય તો તમારે જે મધ્યસ્થ વર્ગ મળ્યો એમાંથી નાની સંખ્યા હોય એને તમારે શું લઈ લેવાનું છે? એલ લઈ લેવાનું છે। હવે એફ એટલે શું? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ।
બરાબર. તો 20 કેટલી છે? 20 બરાબર. એફ એટલે શું છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એટલે એફ બરાબર કેટલા મળશે આપણને? 20 બરાબર. હવે સીએફ કેટલા લેવાના છે? સીએફ એટલે શું? મધ્યસ્થ વર્ગ મળે આપણને એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. તો આગળનો વર્ગ કયો છે? આ છે. અને એની સંચયી આવૃત્તિ કેટલી છે? 22. એટલે સીએફ બરાબર આપણને મળશે 22. અને વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ કેટલી છે? અહીંયા 85 - 65 કરીશું આપણે, તો વર્ગ લંબાઈ આપણને મળશે 20 બરાબર. દરેક કિંમતો આપણને મળી ગઈ છે. તો સૂત્રમાં કિંમતો મૂકીએ તો આપણે મધ્યસ્થ શું મળશે જોઈએ. એમ બરાબર આ સૂત્ર લખેલું છે બરાબર. તો એલની કિંમત કેટલી છે? 125 પ્લસ હવે n/2, તો n/2 કેટલા છે? 34 માઇનસ સીએફ, તો સીએફ બરાબર કેટલા મળે આપણને? 22/f, તો એફ બરાબર કેટલા છે? 20 ગુણ્યા એચ કેટલા છે? 20. હવે સાદુરૂપ આપીએ 125 પ્લસ 34માંથી 22 જશે તો કેટલા રહેશે? 4માંથી 2 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, અને અહીંયા 20 તો શું થશે? કેન્સલ થઈ જશે. એટલે ખાલી વધશે આપણી જોડે 12. બંનેનો સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે? 137. એટલે આપણને આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો મળે છે? 137 બરાબર. એટલે શું કરવાનું છે? ધ્યાન રાખવાનું છે તમારે. તો સૌથી પહેલાં તો શું કામ કરવાનું છે તમારે? જે બી આપણને આવૃત્તિ વિતરણ આપેલું છે એમાં સંચયી આવૃત્તિ શોધી કાઢો. પછી ટોટલ અવલોકનો શોધો. હવે અવલોકનમાં શું શોધો? n/2. જે n/2 આવે છે બરાબર, એને આપણે સંચયી આવૃત્તિમાં જોવાના છે. કયા અવલોકનમાં એ આવે છે, અને એને અનુલક્ષીને આપણે શું લેવાનું છે? મધ્યસ્થ વર્ગ, પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, પછી સીએફ લેવાના છે. કઈ રીતના? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ બરાબર. અને એલ બરાબર શું? અધસીમા, એટલે કે જે પણ નાની સંખ્યા હોય મધ્યસ્થ વર્ગમાં એ લઈ લેવાની બરાબર. એટલે એકદમ સિમ્પલ છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 13.3નો એક્ઝામ્પલ નંબર 5 છે. તો એક્ઝામ્પલ નંબર 5 શું કહેવા માગે છે? નીચેનું કોષ્ટક 400 નિયન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ છે, તો મધ્યસ્થ શોધો. આપણને કેટલા ગોળાઓ આપેલા છે? 400 નિયોન ગોળાઓ આપેલા છે. એટલે કે આપણને ટોટલ અવલોકનો કેટલા આપી દીધા છે? 400. એટલે આ જે ગોળાની સંખ્યા છે એ શું થઈ ગયું? એક પ્રકારની આવૃત્તિ છે, એક પ્રકારના શું છે? અવલોકનો. તો ટોટલ અવલોકનો આપણને કેટલા આપી દીધા છે? 400. એટલે કે આપણને અહીંયાથી એનની કિંમત મળી જાય. કોની કિંમત મળી જાય? એનની કિંમત 400. હવે તમારે શું શોધવાનું છે? સંચયી આવૃત્તિ, એટલે કે સીએફ શોધવાના છે. શું શોધવાનું છે? સીએફ. તો સીએફ કઈ રીતના શોધવાના? અહીંયા જે આપણને આવૃત્તિ આપેલી છે બરાબર, એ જે પહેલી આવૃત્તિ છે એને તો એમના એમ મૂકવાની છે બરાબર. હવે શું કરવાનું છે? આ 14 અને આ 56નો શું કરવાનો છે? સરવાળો. તો સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે? 14 ને 56 70, પછી આ 60નો સરવાળો ક્રોસમાં જોવાનું છે તમારે. 60 ને 70 કેટલા થશે? 130 130 + 86, 130 + 86. જો ના ડાયરેક્ટ સરવાળો આવડે તો શું કરી દો? સરવાળો કરી દો આ રીતના. તો 0 6 3 ને 8 11 વધી 1 એટલે 216. 216 + 74, તો 16માં 4 ઉમેરીશું તો 20. 220 અને 70 290. 290 + 62 કેટલા થશે? 352. 352 + 48 કરીશું તો કેટલા મળશે આપણને? 400. એટલે આપણને શું મળી ગયું? સંચયી આવૃત્તિ મળી ગઈ. એન બરાબર કેટલા આપેલા છે? 400. હવે શું શોધીએ આપણે? n/2. શું શોધવાનું છે? n/2. તો n બરાબર કેટલા છે? 400. તો 400/2, તો આપણને જવાબ કેટલા મળશે? 200. હવે આ 200 છે એ અહીંયા સંચયી આવૃત્તિમાં ક્યાં આવે છે એ જોવાનો છે બરાબર. તો 130માં 200 આવશે નહીં, તો ક્યાં આવશે? 216માં. તો એના પરથી આપણને મધ્યસ્થ વર્ગ મળી જશે. શું મળી જશે? મધ્યસ્થ વર્ગ. તો આપણો મધ્યસ્થ વર્ગ શું થશે? 3000 થી 3500. તો મધ્યસ્થ વર્ગ લખવો હોય તો મધ્યસ્થ વર્ગ બરાબર કેટલા મળશે? 3000 થી 3500. હવે જે મધ્યસ્થ વર્ગ મળ્યો એના પરથી આપણને દરેક કિંમતો મળી જશે બરાબર. કઈ કઈ કિંમતો? એફની કિંમતો, સીએફની કિંમત બરાબર, એ દરેક કિંમતો આપણને મળી જશે. તો સૌથી પહેલાં તો મધ્યસ્થ વર્ગ પરથી આપણને શું મળી જાય? એલ. એલ એટલે શું હતું? અધસીમા. તો એલ બરાબર કેટલા મળશે? અહીંયા મધ્યસ્થ વર્ગની અધસીમા કઈ છે? 3000. એટલે એલ બરાબર કેટલા? 3000.
જો અધસીમામાં ના ખબર પડે તો જે બી વર્ગ અંતરાલ હોય બરાબર, એમાંથી જે નાની સંખ્યા હોય એ તમારે શું લઈ લેવાનું છે? એલ લઈ લેવાનો છે. હવે શું જોવાનું છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે એફ. તો એફ બરાબર કેટલા છે? એની જે લાઇનમાં છે એ તમારી શું થશે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે એફ. તો એફ બરાબર આપણને મળશે 86. પછી સીએફ બરાબર મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગનો આગળનો વર્ગ કયો છે? આ છે. તો એની સિદ્ધમાં સંચયી આવૃત્તિ કઈ છે? 130. એટલે સીએફ બરાબર 130. અને બીજું શું શોધવાનું છે? વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ 3500 - 3000 કરીશું તો આપણને કેટલા મળશે? વર્ગ લંબાઈ 500. કેટલી મળશે? 500. હવે સૂત્રમાં કિંમતો મૂકીએ તો મધ્યસ્થનું સૂત્ર શું છે? એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. દરેક કિંમતો મૂકીએ તો એલ બરાબર કેટલા છે? 3000 પ્લસ એનના છેદમાં 2 કેટલા આવ્યા આપણે જોડે? 200 માઇનસ સીએફ કેટલા છે? 130 છેદમાં એફ કેટલા મળ્યા? 86 ગુણ્યા એચ બરાબર કેટલા? 500. બરાબર. હવે સાદુરૂપ આપવાનું છે. 3000 વત્તા 200માંથી 130 જાય તો કેટલા વધશે? 70 અને ગુણ્યા 500 કેટલા થશે? 500 છેદમાં 86. હવે આ બંનેનો ગુણાકાર કરો અને 86 વડે ભાગવાના છે. તો 7 પંચા 35 થશે. અહીંયા 7 પંચા 35 અને જેટલા બી જીરો છે એટલા મૂકી દેવાના. તો જીરો કેટલા છે? 1 2 અને 3. તો 35,000 જવાબ આવશે અને છેદમાં 86. હવે 35,000ને 86 વડે ભાગીએ તો 35,000ને કેટલા વડે ભાગવાના છે? 86 વડે. તો 86નો ગળ્યો ના આવડે તો શું કરવાનું છે તમારે? 86ને અલગ અલગ સંખ્યા વડે ગુણી જોવાના છે. અને આનાથી આ જે 3 અંકોની સંખ્યા છે એનાથી વધવા જોઈએ નહીં. બરાબર. તો ગુણાકાર કરીએ સૌથી પહેલાં. તો 86 ગુણ્યા 5 કરીશું આપણી જોડે તો 8 પંચા 40 એટલે 400 ઉપર થઈ જશે. તો 86 ગુણ્યા કેટલા કરીએ? 4. 6 ચોક 24નો ચોગડો વધી 2. 8 ચોક 32. 32 ને 2 34. એટલે 86 ગુણ્યા 4 કરીશું આપણે તો કેટલા મળશે? 344. કેટલા વધશે? 350માંથી 344 જાય તો 6. ઉપરથી શું ઉતરશે? 0. હવે 86ના ઘડિયામાં 60 આવે ને એટલે ફરી પાછા 0 ઉતારો. હવે એક સાથે બે સંખ્યા ઉતારો છું એટલે ઉપર શું મૂકી દેવાનું છે? 0. હવે 86 ગુણ્યા 5 કરીએ. 86 ગુણ્યા 5 5 છંગ 30 વધી 3 8 પંચા 40 ને 3 43. ફરી પાછા 86 ગુણ્યા આપણે 6 કરી જોઈએ. 6 6 36 વધી 3 6 8 48 48 ને 3 516. બરાબર. તો 86 ગુણ્યા 6 કરીશું તો આપણને કેટલા મળશે? 516 મળશે. હવે જો 7 વડે ગુણાકાર કરીશું 86નો કેટલા વડે? 7 વડે તો કેટલો આવે એ પણ ચેક કરીએ. 7 છંગ 42નો બગડો વધી 4 7 8 56 56 ને 4 60. એટલે આ શું થશે? વધી જશે. એટલે કેટલા વડે ભાગ ચાલશે? 6 વડે. તો 86 ગુણ્યા 6 કરીશું તો આપણને કેટલા મળશે? 516. તો 600માંથી 516 જાય તો કેટલા વધશે? 84. હવે અહીંયા કશું બાકી નથી. જો 0 મૂકીએ તો શું આવશે? ઉપર પોઈન્ટ આવશે. હવે 86 ગુણ્યા કેટલા કરીએ? 86 ગુણ્યા 8 કરીએ. 8 છંગ 48 વધી 4 88 64 64 ને 4 68. એટલે ફરી પાછા 86 ગુણ્યા 9 કરીએ. તો 86 ગુણ્યા 9 બરાબર કેટલા થશે? 9 છંગ 54 વધી 5 8 9 72 72 ને 5 કેટલા થશે? 77. એટલે 700. એટલે 86 ગુણ્યા 9 કરીશું બરાબર તો આપણને કેટલા મળશે? 774. બરાબર. આટલા સુધી અટકી જવાનું છે. વધારે ગણતરી કરવાની જરૂર નથી. તો આપણો જવાબ શું આવે છે? 406.9. તો 3000 વત્તા 35,000ને 86 વડે ભાગ્યા તો જવાબ કેટલો આવે છે? 406.9. બંનેનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવશે? 3406.9. તો એટલે કે આપણને મધ્યસ્થ કેટલો મળે છે? 3406.9.